હૈદરાબાદ બેંગલુરુ હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે। કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચન્નાટેકપુર વિસ્તારમાં એક બસમાં આગ લાગી હતી। અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે। પ્રાથમિક માહિતી અનુસાર હાઈવે પર બસ એક ટુ વ્હીલર સાથે અથડાઈ હતી, જેને કારણે આગ લાગી હતી। 1 દર્જન મુસાફરો ઇમરજન્સી એક્ઝિટ દ્વારા ભાગી જવામાં સફળ રહ્યા હતા। તમામ ઘાયલોને સારવાર માટે કુર્નૂલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। સ્થાનિક રહેવાસીઓ અને પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી, ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું। અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો। પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં શોક વ્યક્ત કર્યો છે।